આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। ચાલો આજે સાંભળીએ એક નવી બોધ સાથેની વાર્તા। એક લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો શરૂ કરીએ। એક સમયની વાત છે। એક સમૃદ્ધ નગરમાં રામલાલ નામનો એક સોની રહેતો હતો। રામલાલ પોતાની કલામાં ખૂબ જ નિપુણ હતો, પરંતુ તેની એક મોટી નબળાઈ હતી, તે અત્યંત લોભી હતો। તેને હંમેશા એવું લાગતું કે ગમે તેટલું ધન મળે તો પણ તે ઓછું જ છે। આ લોભને કારણે તે ક્યારેક ગ્રાહકોના દાગીનામાં ભેળસેળ કરતો અથવા તો વજનમાં છેતરપિંડી કરતો। લોકો તેના કામના વખાણ કરતા, પણ તેના સ્વભાવથી સૌ પરિચિત હતા। એક દિવસ રામલાલની દુકાને એક સાધુ મહાત્મા પધાર્યા। સાધુ પાસે એક તેજસ્વી પથ્થર હતો। તેમણે સોનીને કહ્યું, બેટા, આ પથ્થરને સોનાના દોરામાં મઢીને સુંદર હાર બનાવી દે। હું 3 દિવસ પછી આવીને લઈ જઈશ। રામલાલે પથ્થર જોયો તો તે કોઈ સામાન્ય રત્ન નહોતો, પણ એક અત્યંત કિંમતી પારસમણી જેવો દેખાતો હતો। રામલાલના મનમાં તુરંત પાપ જાગ્યું। તેણે વિચાર્યું કે જો આ પથ્થર પોતાની પાસે રાખી લે અને તેની જગ્યાએ કાચનો ચમકતો ટુકડો લગાવી દે, તો સાધુને ખબર પણ નહીં પડે અને પોતે માલામાલ થઈ જશે। રામલાલે 3 દિવસ રાત દિવસ મહેનત કરીને એક નકલી પથ્થર તૈયાર કર્યો અને અસલી પથ્થર પોતાની તિજોરીના ઊંડા ખૂણે છુપાવી દીધો। જ્યારે સાધુ પાછા આવ્યા, ત્યારે રામલાલે નમ્રતાનો ઢોંગ કરી નકલી પથ્થર જડેલો હાર તેમને સોંપ્યો। સાધુએ હાર હાથમાં લીધો, સ્મિત કર્યું અને રામલાલની આંખોમાં જોઈને બોલ્યા, બેટા, લોભનું ફળ હંમેશા કડવું હોય છે। તે જે છુપાવ્યું છે તે તને ક્યારેય સુખ નહીં આપે। આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા। રામલાલને પહેલા તો ડર લાગ્યો, પણ પછી તેને લાગ્યું કે સાધુ માત્ર ડરાવી રહ્યા હતા। તે રાત્રે જ્યારે રામલાલ તે પથ્થર જોવા તિજોરી પાસે ગયો, ત્યારે તેણે જોયું કે જે અસલી રત્ન હતો તે કાળો કોલસો બની ગયો હતો। એટલું જ નહીં, તેની તિજોરીમાં પડેલું બીજું અસલી સોનું પણ ધીમે ધીમે કાળું પડવા લાગ્યું હતું। ગભરાયેલો રામલાલ સાધુની શોધમાં નગરની બહાર દોડ્યો, પણ સાધુ ક્યાંય મળ્યા નહીં। થોડા જ દિવસોમાં તેની છેતરપિંડીની વાતો આખા નગરમાં ફેલાઈ ગઈ અને લોકોએ તેની દુકાને આવવાનું બંધ કરી દીધું। તેનો ધંધો ચોપટ થઈ ગયો અને જે સંપત્તિ તેણે ખોટી રીતે ભેગી કરી હતી તે બધી જ નાશ પામી। આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે માણસે ક્યારેય લોભ ન કરવો જોઈએ। લોભ એ માનવીનો સૌથી મોટો શત્રુ છે, જે માત્ર વર્તમાનની શાંતિ જ નહીં પણ ભવિષ્યની સફળતાને પણ ભસ્મીભૂત કરી નાખે છે। પ્રામાણિકતાથી મળેલો 1 રૂપિયો લોભથી મેળવેલા લાખો રૂપિયા કરતાં વધુ મૂલ્યવાન અને ફળદાયી હોય છે। લોભી વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ રહી શકતી નથી અને અંતે પસ્તાવાનો જ વારો આવે છે।